આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, શ્વાસોશ્વાસ અને વાયુની આપ-લે। એટલે કે આપણે જે શ્વાસ હવા અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ, એટલે હવા લેવાની અને બહાર કાઢવાની ઘટના વિશે વાત કરવાની છે અને એ ઘટના સાથે જોડાયેલા અંગો વિશે વાત કરીશું। કઈ રીતે આ ઘટનાનું નિયમન થાય છે એની વાત કરીશું અને શા માટે આ ઘટના જરૂરી છે। તો સૌપ્રથમ શ્વાસોશ્વાસ શા માટે જરૂરી છે? તો શ્વાસ અને ઉચ્છ્વાસની ઘટના દ્વારા આપણે કંઈક પ્રમાણમાં હવા બહારથી અંદર લઈએ છીએ અને અંદરથી હવાને બહાર કાઢીએ છીએ। તો જે આ હવાનું બંધારણ છે, જેમાં આપણે અંદરની તરફ જે હવા લઈએ છીએ એમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે, જે ઓક્સિજન આપણા શરીરની અંદર ફેફસા દ્વારા રુધિરમાં ભળી અને રુધિર દ્વારા આખા શરીરની અંદર પરિવહન પામે છે અને આ પરિવહન પામતું રુધિરમાં રહેલો ઓક્સિજન એ શરીરની ચયાપચય ક્રિયાઓની અંદર મદદ કરે છે। એટલે કે જે આપણે પોષક ઘટકો લઈએ છીએ ખોરાક દ્વારા, ગ્લુકોઝ, વિટામિન્સ, પ્રોટીન્સ, આ દરેકનું વિઘટન કરી અને તેમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે અને આ ઉત્પન્ન થતી ઉર્જા એ આપણે શરીરના દરેક કોષીય લેવલે થતા કાર્યો, એટલે કે કોષો દ્વારા થતા કાર્યોની અંદર વાપરવામાં આવે છે। એક કાર્ય જે આપણે જાણીએ છીએ વૃદ્ધિ સાથેનું કાર્ય છે અને બીજું જે આપણી જીવન જરૂરિયાત ક્રિયાઓ કરવા માટે ઉપયોગી ઉર્જા, જે ઓક્સિજન દ્વારા પદાર્થોના વિઘટન, શ્વાસ્ય પદાર્થોના વિઘટનથી આપણે મેળવીએ છીએ। એ સાથે સાથે મેળવાતો ઓક્સિજનનો ઉપયોગ કરી અને જે વિઘટનની પ્રક્રિયા થાય છે તો ત્યાં આડપેદાશ સ્વરૂપે આપણે CO2 ઉત્પન્ન થાય છે અને આ ઉત્પન્ન થતો CO2 જે આપણા શરીરમાં કોષો માટે હાનિકારક પદાર્થ છે, તેથી આ ઉત્પન્ન થયેલા CO2 ને મુક્ત કરવો પણ જરૂરી છે, એટલે કોષોમાંથી દૂર કરવો જરૂરી છે। જે માટે અગેન એ જ CO2 રુધિરમાં ભળી અને ફેફસા પાસે આવશે અને ફેફસામાંથી એ CO2 ને આપણે ઉચ્છ્વાસની ઘટના દ્વારા બહાર કાઢીશું, બરાબર। તો આ શ્વાસ અને ઉચ્છ્વાસ, હવા લેવી અને બહાર કાઢવાની જે આ પદ્ધતિ, આ પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દરમિયાન આપણે અમુક હવા ઓક્સિજન લઈએ છીએ અને CO2 બહાર કાઢીએ છીએ, જેથી આપણા શરીરની અંદર ચયાપચય ક્રિયાઓ દ્વારા ઓક્સિજનનો ઉપયોગ કરી ઉર્જા મળી અને આપણું શરીરનું કાર્ય થાય છે। તો આ CO2 અને O2 ના લેવા અને બહાર કાઢવા સાથે સંકળાયેલ, એટલે કે શ્વાસ અને ઉચ્છ્વાસની ઘટના સાથે સંકળાયેલ અંગોની વાત કરીએ તો પ્રાણી સૃષ્ટિની અંદર આ બધા માટે અલગ અલગ પ્રકારની રચનાઓ જોવા મળે છે। તો શ્વાસ અને ઉચ્છ્વાસની ઘટનામાં જોવા મળતી રચનાઓની વાત કરીએ તો એની અંદર જે નિમ્ન કક્ષાના પશુઓ છે, નિમ્ન કક્ષાના જે પ્રાણીઓ છે, એટલે કે કયા સમુદાયો? સછિદ્ર સમુદાય અથવા કોષ્ઠાંત્રી સમુદાયની વાત કરીએ અથવા એની સાથે સંધિપાદ સમુદાયની, કોષ્ઠાંત્રી સમુદાય, બરાબર, સછિદ્ર, જેમની અંદર જોવા મળતી રચનાઓ જે પોતાના શરીર સપાટી દ્વારા, કોના દ્વારા? શરીર સપાટી દ્વારા વાયુની આપ-લે કરે છે। એટલે કે એમના શરીર, જે આ જલીય સજીવો છે, એ પોતાના શરીર એ પાણીની સાથે ડાયરેક્ટલી સંપર્કમાં હોય છે, જેના દ્વારા એ પોતાના શરીરમાં ઉત્પન્ન થયેલા નકામા પદાર્થોને પાણીમાં ડાયરેક્ટલી શરીરની ત્વચા અથવા શરીર દ્વારા બહાર મોકલે છે અને પાણીમાં રહેલા પોષક દ્રવ્યો, ખોરાકને જે ડાયરેક્ટલી પાણીમાંથી પોતાના શરીર દ્વારા, શરીરની સપાટી દ્વારા શરીરની અંદર દાખલ કરે છે। એટલે કે એમની જે શરીરની રચના છે એમાં ગુહા હોય છે, જેમાં થતા પાણીના પરિભ્રમણના આધારે પોષક દ્રવ્યો લેશે અને મુક્ત કરશે। એ સિવાય આનાથી ઉચ્ચ કક્ષાના સજીવો જો આગળ જતા જોઈએ તો અળસિયાની વાત કરીએ તો અળસિયું એ પોતાના શરીરની સપાટી ઉપર આવેલા ભીના ક્યુટિકલનો ઉપયોગ કરે છે। શેનો ઉપયોગ કરે છે? ક્યુટિકલ, એટલે કે એક એસ આકારની રચના શરીરની સપાટી પર ભીના વાળ જેવી એસ આકારની રચના હોય છે, જેનો ઉપયોગ કરી અળસિયું એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે। સાથે સાથે નાના એવા કીટકોની વાત કરીએ તો કીટકોએ પોતાના શરીરમાં આવેલી શ્વાસ નલિકાઓનો ઉપયોગ કરે છે। શ્વાસ નલિકાઓનો ઉપયોગ કરશે। આ શ્વાસ નલિકાઓના માધ્યમથી બહારની હવા અંદરની તરફ આવશે, જે રુધિર સાથે જોડાયેલી નલિકાઓ જે શરીરની અંદર ઓક્સિજનની આપ-લે કરશે, એટલે ઓક્સિજન લઈ જશે અને CO2 ને બહાર કાઢશે। એ સાથે સાથે આનાથી ઉચ્ચ કક્ષાના સજીવોની વાત કરીએ તો પૃષ્ઠવંશીઓ, તો પૃષ્ઠવંશીઓની અંદર જે જલીય પૃષ્ઠવંશીઓ છે, જલીય પ્રકારના પૃષ્ઠવંશીઓ એ ઝાલરોનો ઉપયોગ કરે છે શ્વાસોશ્વાસમાં। એટલે કે એક્ઝામ્પલ તરીકે મત્સ્ય સમુદાય, જે મત્સ્ય સમુદાય છે આમની અંદર ઝાલરોની મદદથી પાણીની અંદર ભરેલો ઓક્સિજન મેળવવામાં આવે છે અને ઝાલરો દ્વારા
શરીરમાં ઉત્પન્ન થયેલો નકામા પદાર્થ તરીકે CO2 ને પાણીમાં મુક્ત કરવામાં આવે છે. એ સિવાય જાલરોનો ઉપયોગ કરતા સમુદાયની અંદર સંધિપાદ સમુદાય જે જલીય છે અને એમની સાથે મૃદુકાય સમુદાય જે જલીય મૃદુકાય સજીવો છે. આ સજીવો એ જાલરોનો ઉપયોગ કરશે શ્વાસોશ્વાસની ક્રિયા. એ સિવાયના જે પૃષ્ઠવંશીઓ છે જેમાંથી જે સ્થળીય જીવન વિતાવે છે. આ સ્થળીય જીવન વિતાવતા પૃષ્ઠવંશીઓ જેવા કે ઉભયજીવી, એ સિવાયના વાત કરીએ તો સરીસૃપ, એ સિવાયની વાત કરીએ તો વિહંગ સમુદાય એટલે કે જે આપણા પક્ષીઓનો સમુદાય છે. એ સિવાય વાત કરીએ તો એનાથી ઉચ્ચતમ કક્ષાનો સસ્તન સમુદાય. આ બધા સમુદાય જે સ્થળીય જીવન વિતાવે છે એમની અંદર વિશિષ્ટ રચના સ્વરૂપે શ્વાસોશ્વાસ માટે ફેફસાની રચના આવેલી હોય છે. શેની રચના આવેલી છે? ફેફસાની. ફેફસા એક જટિલ અંગ છે જેના દ્વારા એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. આ સિવાય અમુક સમુદાય એટલે કે ઉભયજીવીની અંદર એક્ઝામ્પલ તરીકે દેડકો. દેડકો એ પોતાનું ફેફસા દ્વારા પણ શ્વસન કરે છે, સાથે સાથે એને શ્વસન માટે બીજા અંગો તરીકે એની ત્વચાનો ઉપયોગ કરે છે. જે ત્વચા છે એ ભીની રાખે છે અને આ ભીની હોવાના લીધે બહારની હવામાં રહેલો ઓક્સિજન અથવા CO2 એ ત્વચા દ્વારા પોતે વાતાવરણમાંથી લે છે અને CO2 ને મૂકે છે. તો આવા પ્રકારના શ્વસનને કહેવામાં આવશે ત્વચીય શ્વસન. બરાબર. અને જે ફેફસા દ્વારા શ્વસન કરે છે આ બધા સમુદાયમાં થતા શ્વસનને કહેવામાં આવે છે ફુફ્ફુસીય શ્વસન. બરાબર. તો આ રીતે અલગ અલગ પ્રકારના સજીવ સમુદાયોની અંદર અલગ અલગ પ્રકારની ઘટનાઓ અને રચનાઓ દ્વારા શ્વસનની ક્રિયાઓ આપણને જોવા મળશે. તો આપણે આજે વાત કરવાની છે માનવની અંદર જોવા મળતા શ્વસન તંત્રની. તો મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યના શ્વસન માર્ગની અંદર તો મનુષ્યનો શ્વસન માર્ગ જે આપણે જાણીએ છીએ બહારની તરફથી નાકથી શરૂ થઈ અંદરની તરફ સુધી લંબાયેલો છે. તો સૌપ્રથમ માનવના શ્વસન માર્ગમાં માનવ શ્વસન માર્ગની શરૂઆત થશે બહારની તરફ આવેલા બે નાસિકા છિદ્રોથી. એટલે કે અહીંયા આવેલા નાસિકા છિદ્રથી શરૂઆત થશે અને નાસિકા છિદ્રથી આગળની તરફ નાકની અંદર તરફ એટલે કે નાકની રચના જોવા મળશે અને નાકની અંદર લંબાયેલો માર્ગ આગળની તરફ જે રચના બનાવે છે એ રચનાને કહેવામાં આવે છે મુખ ગુહા દ્વારા આગળની તરફ જોવા મળતી મુખ ગુહાથી અંદરની તરફ જોવા મળતી કંઠ નળીની રચના. બરાબર. એટલે કે નાસિકા છિદ્રોમાંથી નાક દ્વારા જે હવા આગળ જાય છે કંઠ નળીમાં જશે અને કંઠ નળી એ આપણો સામાન્ય માર્ગ છે. કોના માટેનો સામાન્ય માર્ગ છે? તો શ્વાસ અને ખોરાક આ બંને કંઠ નળી દ્વારા સામાન્ય રીતે અંદરની તરફ દાખલ થશે. આ કંઠ નળી આગળની તરફ જઈ અને એક યંત્ર જેવી રચના જોવા મળશે અહીંયા. બરાબર. અને આ યંત્ર જેવી રચના જેને આપણે કહીએ છીએ સ્વર યંત્ર, જેની અંદર એક પેટી જેવી રચના જોવા મળશે જેને કહેવામાં આવે છે સ્વર પેટીની રચના. આ સ્વર પેટી જે આપણે શરીરની અંદર અવાજ ઉત્પન્ન કરવા માટેનું અંગ છે. અવાજ ઉત્પન્ન કરવા માટેનું અંગ છે. જે આ કંઠ નળી સાથે જોડાયેલી રચના આગળની તરફ બે ભાગોમાં વિભાજન પામશે. એક જે આગળની તરફ વક્ષ તરફ આવેલી નળી હશે. બરાબર. તો જે આપણે વક્ષ તરફની વાત કરીએ તો સજીવ શરીરના મોઢાની તરફનો ભાગ જેને આપણે વક્ષ ભાગ કહીએ છીએ. તો આ વક્ષ ભાગ છે જે આ વક્ષ તરફ આવેલી નળી જે આગળની તરફ લંબાઈ અને શ્વાસ નળી તરીકે ઓળખાય છે, જ્યારે પાછળની નળી જેને આપણે અન્ન નળી તરીકે ઓળખીએ છીએ. એટલે કે જે પૃષ્ઠ દિશા તરફ આવેલી છે. કઈ દિશા તરફ? પૃષ્ઠ તરફ આવેલી ભાગને કહેવામાં આવશે અન્ન નળી. જે શ્વાસ નળી આગળની તરફ લંબાઈ અને પાંચમી પાંસળી સુધી આગળની તરફ જઈ અને બે મોટી નળિકાઓમાં વિભાજન પામે છે. તો શ્વાસ નળી જે વિભાજન પામે છે એમને કહેવામાં આવે છે પ્રાથમિક શ્વાસ વાહિની. કહેવામાં આવશે પ્રાથમિક શ્વાસ વાહિની જે બે તરફ એટલે કે એક તરફની વાહિની જેને આપણે જમણી શ્વાસ વાહિની કહીશું અને બીજી તરફની ડાબી શ્વાસ વાહિની. ડાબી અને જમણી શ્વાસ વાહિનીઓ આગળની તરફ જઈ બે ફેફસા સાથે જોડાશે. એટલે કે એક તરફ આપણને જોવા મળશે ડાબા ફેફસાની રચના
અને બીજી તરફ આપણને જોવા મળશે જમણા ફેફસાની રચના જોવા મળશે. બરાબર. તો ડાબુ અને જમણાનો જો ભાગ બદલી દઈએ તો આ ડાબી તરફ અને બાજુની તરફ આપણને જોવા મળશે જમણું ફેફસું. જેની તરફ જે જમણું ફેફસું છે આ ફેફસું એક મોટું ફેફસું છે, જ્યારે ડાબી તરફના ફેફસાની અંદર આપણને અહીંયા એક ખાંચ જેવી રચના જોવા મળશે. જે આ ખાંચ છે જેને આપણે કહીએ છીએ હૃદ ખાંચ. અને આ હૃદ ખાંચની અંદર આપણું હૃદય સમાયેલું છે, એટલે ત્યાં હૃદયની રચના આવેલી છે, જેના લીધે આ ફેફસું નાનું હોય છે. તો જમણા અને ડાબા ફેફસાની વાત કરીએ તો જમણું ફેફસું કદમાં ડાબા ફેફસા કરતાં મોટું હોય છે. જમણા ફેફસાનું વજન ડાબા કરતાં વધારે હોય છે. ડાબા ફેફસાના તફાવતની વાત કરીએ તો ડાબા ફેફસાની અંદર હૃદ ખાંચ જોવા મળે છે, જ્યાં હૃદય ડાબી તરફ આપણું આવેલું છે, જ્યારે જમણા ફેફસાની અંદર આવી કોઈ પણ પ્રકારની હૃદ ખાંચ જોવા મળતી નથી. જો એની આંતરિક રચનાની વાત કરીએ તો આંતરિક રચનાની અંદર જમણા ફેફસાની અંદર બે ફાટ આવેલી હોય છે, જે આને 3 ખંડોમાં વિભાજિત કરે છે, જ્યારે ડાબા ફેફસાની અંદર એક જ ફાટ આવેલી હોય છે, જે આને 2 ખંડોની અંદર વિભાજિત કરશે. એટલે કે ડાબું ફેફસું, જે આપણું જમણું ફેફસું છે, 2 ફાટ દ્વારા 3 ખંડોમાં, જ્યારે ડાબું ફેફસું એ એક ફાટ દ્વારા અંદરની તરફ 2 ખંડોમાં વિભાજિત થયેલી રચના જોવા મળે છે. હવે જે આપણી આ પ્રાથમિક શ્વાસ વાહિની છે, અંદરની તરફ જતા આગળની તરફ અગેન વિભાજન પામશે. અગેન એ વાહિની નાની નાની વાહિનીઓમાં વિભાજન છે. અગેન આ વાહિનીઓ નાની નાની વાહિનીઓમાં વિભાજિત પામશે. એટલે કે જે અંદરની તરફ વિભાજન પામતી વાહિની છે એને કહેવામાં આવે છે દ્વિતીયક શ્વાસ વાહિની. અંદરની તરફ અગેન વિભાજન પામેલી દ્વિતીય શ્વાસ વાહિની કહેવામાં આવે છે તૃતીય શ્વાસ વાહિની. અગેન તૃતીય શ્વાસ વાહિની અંદરની તરફ ફરી ફર્ધર ડિવિઝન પામશે, વિભાજન પામશે, તો જેને કહેવામાં આવે છે શ્વાસ વાહિકા. અને અગેન આ શ્વાસ વાહિકાઓ સૂક્ષ્મ રીતે વિભાજન પામતી જશે, જેને કહેવામાં આવશે અંત્ય શ્વાસ વાહિકા. શું કહેવામાં આવશે એને? અંત્ય શ્વાસ વાહિકા. અને જે આપણી અંત્ય શ્વાસ વાહિકા છે, અંદરની તરફ એક પડીય રચના, જે ગોળાકાર સ્વરૂપે રચના જોવા મળશે, જેને કહેવામાં આવે છે વાયુ કોષ્ઠની અંદર વિભેદન પામે છે. એટલે કે આંતરિક રીતે આ વાહિની વાયુ કોષ્ઠની અંદર વિભેદન પામશે. યાની કે જે સૂક્ષ્મ વાયુ કોષ્ઠો, એટલે કે ફુગ્ગા જેવી સૂક્ષ્મ રચનાઓ ભેગી થઈ અને આપણા ફેફસાની રચના બનાવે છે, જેની આજુબાજુ રુધિર વાહિનીનું જાળું આવેલું હોય છે. એટલે કે આ વાયુ કોષ્ઠની સપાટી પરથી રુધિર વાહિનીનું જાળું આવેલું છે, અને આ જાળા દ્વારા અહીંયા CO2 અને O2, એટલે કે આપણા જે શ્વાસ વાહિનીઓ છે એમની આપલે જોવા મળશે. એટલે કે CO2 વાયુ કોષ્ઠમાંથી રુધિરમાં અને રુધિરમાંથી વાયુ કોષ્ઠની અંદર દાખલ થતા જોવા મળશે. એટલે કે આપણો જે શ્વસન માર્ગ છે, જો આ સંપૂર્ણ શ્વસન માર્ગની વાત કરીએ તો નાકથી લઈ અને વાયુ કોષ્ઠો સુધી લંબાયેલો આપણો આ શ્વસન માર્ગ છે. જે શ્વસન માર્ગને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. તો શ્વસન માર્ગના ભાગની વાત કરીએ તો જે ભાગ છે એને કહેવામાં આવે છે સંવહન ભાગ. શું કહેવામાં આવે છે? પહેલો ભાગ, જેને સંવહન ભાગ કહીશું. આ સંવહન ભાગ નાકથી લઈ અને નળીઓ દ્વારા જે વાયુ કોષ્ઠો સુધી હવા લઈ જાય છે એને કહેવામાં આવે છે સંવહન. એટલે કે નાકથી લઈ અને અંત્ય શ્વાસ વાહિકા સુધી લંબાયેલા ભાગને કહેવામાં આવે છે આપણો સંવહન ભાગ. અને એ પછીનો ભાગ, બીજો ભાગ, જેને કહેવામાં આવે છે વાત વિનિમયનો ભાગ, જેને કહેવામાં આવશે વાત વિનિમય પ્રદેશ. જે વાત વિનિમય પ્રદેશ એ આપણા વાયુ કોષ્ઠ પ્લસ એની વાહિનીઓની બનેલી રચના છે. કોની રચના છે? વાયુ કોષ્ઠ પ્લસ વાહિનીઓની. એટલે કે જે આ વાયુ કોષ્ઠની રચના છે, આ વાયુ કોષ્ઠ અને સાથે રુધિર વાહિનીઓ જોડાયેલી છે, આ ભાગને કહેવામાં આવે છે આપણો વાત વિનિમયનો ભાગ. જ્યારે નાકથી લઈ અને જે આ સંપૂર્ણ નલિકાઓ, એટલે કે નાકથી લઈ કંઠનળી, શ્વાસ નળી, એટલે કંઠનળી પછીની આવેલી નળી શ્વાસ નળી, શ્વાસ નળીથી પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીય શ્વાસ વાહિની, તૃતીય શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓ, અને એના પછી છેલ્લે અંત્ય શ્વાસ વાહિનીની જે આ સંપૂર્ણ રચના છે, એટલે કે નાકથી લઈ અંત્ય શ્વાસ વાહિકા સુધીની રચના છે, જેને આપણે કહેવામાં આવે છે સંવહન ભાગ. તો આ રીતે આપણો મનુષ્યનો શ્વસન માર્ગ સંપૂર્ણ રીતે લંબાયેલો છે, જેની અંદર એક વિશિષ્ટ રચનાઓ સ્વરૂપ, એટલે કે જ્યાં નલિકાઓ છે, આ નલિકાઓ ક્યારેય
જોડાઈ ના જાય, એકબીજાથી ચોટી ના જાય એટલા માટે અંદરની તરફ કાસ્થિમય રચના જોવા મળે છે, એટલે કે સી આકારની, સંપૂર્ણ નહીં પરંતુ અપૂર્ણ કાસ્થિમય રચના, અપૂર્ણ કાસ્થિમય રચનાઓ જોવા મળશે, જેને કહેવામાં આવે છે કડીઓ. અપૂર્ણ કડીઓ સ્વરૂપે કાસ્થિમય રચનાઓ અહીંયા આપણને જોવા મળે છે, જે આપણા શ્વાસ માર્ગને રૂંધાતો અટકાવે છે. એટલે કે દરેકે દરેક જગ્યાએ આપણને આ કાસ્થિમય રચનાઓ જોવા મળશે, જે શ્વાસ લેતે અને શ્વાસ મુક્ત કરી એ સિવાય ના દરમિયાન શ્વાસ માર્ગને એકબીજા સાથે ચોંટી જતા રૂંધાતો અટકાવવાની ક્રિયા છે. તો આપણે આ વાત કરી મનુષ્યની અંદર જોવા મળતા શ્વસન માર્ગની વાત કરી, જેની અંદર ફેફસાની રચના. હવે આ ફેફસાની મદદથી, એટલે કે આ જે ફેફસાનું રચના છે, બાહ્ય રચના અને આંતરિક રચના, જેની મદદથી આપણા શરીરની અંદર શ્વાસ અને ઉચ્છ્વાસની ઘટના જોવા મળે છે. અને આ શ્વાસ અને ઉચ્છ્વાસની ઘટનાને કઈ રીતે થશે, તો એની અંદર જે આપણા ફેફસાની રચના છે, બાહ્ય રચના, એ ખૂબ અગત્યની છે. કઈ રીતે થશે એને આપણે જોઈએ. તો આ જે આપણી ફેફસાની ગોઠવણી છે, આ ફેફસાની ગોઠવણીની વાત કરીએ તો ફેફસાની ચારે બાજુ ચોક્કસ પ્રકારની ગોઠવણી આવેલી છે, જે એક ફુફ્ફુસીય ગુહાનું નિર્માણ કરશે. તો જે આપણી આ ફુફ્ફુસીય ગુહા છે, આ ફુફ્ફુસીય ગુહાની રચનાના લીધે આપણા શરીરમાં શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયાઓ જોવા મળે છે. તો ફુફ્ફુસીય ગુહાની રચના કઈ રીતે થાય છે, તો જે આપણા ફેફસા છે એ બહારની તરફ બે રક્ષણાત્મક આવરણો દ્વારા જોડાયેલા છે. જે રક્ષણાત્મક આવરણોની અંદર બે આવરણ, એટલે કે એક બાહ્ય આવરણ અને બીજું અંદરની તરફનું અંતઃ આવરણ. તો બાહ્ય આવરણ છે જે આપણા શરીરના બહારની તરફ, એટલે કે જે પાંસળીઓ છે આપણી, આ પાંસળીઓ તરફ ચોટેલું છે, જ્યારે અંતઃ આવરણ છે જે ફેફસાની સપાટી સાથે ચોટેલું છે. તો આ બાહ્ય આવરણ અને અંતઃ આવરણ, જે બાહ્ય આવરણો વચ્ચે, એટલે કે આ બંને આવરણોની વચ્ચે જે જગ્યા છે, જેને કહેવામાં આવે છે ફુફ્ફુસાવરણ અવકાશ. આ ફુફ્ફુસાવરણ અવકાશની અંદર ફુફ્ફુસીય પરિવહન, એટલે કે ફુફ્ફુસીય પ્રવાહી ભરેલું છે. આ ફુફ્ફુસીય પ્રવાહી બંને ફેફસા આવરણની વચ્ચે ભરેલું હોવાથી બહારની તરફથી જે આંચકા આવે છે, આંચકા એ ફેફસાને થતા નુકસાનને બચાવશે. એટલે કે ફેફસાને થતા નુકસાનથી બચવા માટે આપણી પાસે બે બાહ્ય અને અંતઃ આવરણ, ફુફ્ફુસ આવરણ આવેલા છે, અને મધ્યમાં ફુફ્ફુસીય પ્રવાહી ભરેલું છે. તો આ ફુફ્ફુસીય પ્રવાહી ભરેલી રચનાની આજુબાજુ, એટલે કે બે ફેફસાની આજુબાજુ આપણી રચનાની વાત કરીએ તો બે ફેફસાઓની બહારની તરફ આખું પાંસળી પિંજર આવેલું છે. જે પાંસળી પિંજરની વાત કરીએ તો પાંસળી પિંજરમાં, એટલે કે મનુષ્યની રચનામાં વક્ષ તરફ ઉરોસ્થિ એક અસ્થિ આવેલું છે અને પાછળની તરફ કરોડ સ્તંભની રચના આવેલી છે. જે કરોડ સ્તંભ અને ઉરોસ્થિ બંનેની બાજુએ પાર્શ્વ તરફ જોડાયેલી રચનાઓ, જેને આપણે પાંસળીઓ કહીએ છીએ, આ પાંસળીઓની રચનાઓ હોય છે, જેના દ્વારા અંદરની તરફ એક ગુહા જેવી રચનામાં ફેફસાઓ રક્ષાયેલા હોય છે. જેની અંદર વાત કરીએ તો જે ફુફ્ફુસીય ગુહાની રચના છે, જેના વક્ષ દેખાવ તરફ, એટલે કે મનુષ્યના વક્ષ, એટલે કે મોઢા તરફના આ વક્ષ દેખાવમાં અહીંયા આપણને એક અસ્થિ રચના જોવા મળશે. તો વક્ષ તરફ એક અસ્થિ, જેને કહેવામાં આવે છે ઉરોસ્થિની રચના જોવા મળે છે. એ સિવાય મનુષ્યના પૃષ્ઠ બાજુની વાત કરીએ, એટલે કે પાછળના ભાગની વાત કરીએ તો ત્યાં કરોડ સ્તંભની રચના આવેલી છે. પાછળની તરફ કરોડ સ્તંભ, અને આ ઉરોસ્થિ અને કરોડ સ્તંભ, એટલે કે વક્ષ તરફનું ઉરોસ્થિ અને પાછળની તરફ બેક સ્વરૂપે જોવા મળતી આપણી કરોડ સ્તંભની રચનાને પાર્શ્વ બાજુએ, બંને બાજુ ડાબી અને જમણી પાર્શ્વ બાજુએ પાંસળી ચપટી એક હાડકાઓની રચના જોવા મળે છે. અને આ પાંસળી ચપટી હાડકાઓની રચના, જેને આપણે કહીએ છીએ પાંસળીઓ, જે બંને તરફથી ગુહાનું નિર્માણ કરે છે. એટલે કે ફેફસાની પાર્શ્વ બાજુ ડાબી, અહીંયાથી લઈને ડાબી તરફ અને અહીંયાથી લઈને જમણી તરફ, આ બંને બાજુ પાંસળીઓ ગોઠવાઈ અને ફેફસાને રક્ષણ આપે છે, જેના દ્વારા ફેફસાની ગુહાનું નિર્માણ થાય છે, એટલે કે ફુફ્ફુસે ગુહાનું નિર્માણ થાય છે. અને નીચેની તરફ અહીંયા એક બેલ આકારનું, યુ આકારનું ઉરોદર પટલની રચના જોવા મળે છે. એટલે કે એના નીચેની તરફ
પૂર્વોદર પટલની રચના જોવા મળશે. યાની કે આગળની તરફ ઉરોસ્થિ, પાછળની તરફ કરોડસ્તંભ, સાઈડમાં બંને બાજુ પાર્શ્વ બાજુએ આપણને પાંસળીઓ જોવા મળશે અને નીચેની તરફ બેલ આકારની એક રચના જેને કહીએ છીએ પૂર્વોદર પટલ જોવા મળશે. એટલે કે એક સંપૂર્ણ ગુહાની રચના થશે અને આ રચના બહારની રચના ફેફસાની સપાટી સાથે જોડાયેલી છે. યાની કે જે આ ફુફ્ફુસીય ગુહાની રચના છે, ફુફ્ફુસીય ગુહાની રચનાને જો આપણે ખેંચીએ એટલે કે જો ફુફ્ફુસીય ગુહાનું કદ વધારીએ તો અંદરની તરફ ફેફસા પણ ખેંચાય છે અને ફેફસાના અંદરની જે કદ છે એનામાં પણ વધારો થાય છે. એટલે કે ફુફ્ફુસીય ગુહામાં થતા તફાવત એ સીધા ફેફસાની અંદર થતા તફાવતને અનુસરે છે. યાની કે ફુફ્ફુસીય ગુહાના કદમાં થતો વધારો એ ફેફસાના કદમાં વધારો કરશે અને ફુફ્ફુસીય ગુહાના કદમાં થતો ઘટાડો એ ફેફસાની ગુહામાં થતા ઘટાડાને અનુસરશે, જેના લીધે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા થશે. તો આ શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયામાં કઈ રીતે ઘટનાઓ થતી જોવા મળે છે? તો કે જે હવા છે એટલે કે ફુફ્ફુસીય ગુહાના કદના આધારે ફેફસાનું દબાણ એટલે કે ફેફસામાં રહેલી હવાનું દબાણ એ વાતાવરણીય હવાના દબાણથી તફાવત અનુભવે છે. યાની કે અંદરની રહેલી હવાનો તફાવત અને બહારની રહેલી હવાના તફાવતના આધારે હવા અંદર જશે કે બહાર આવશે. શ્વસન માર્ગની અંદર આપણે વાત કરી કે આપણો જે સંવહન ભાગ છે, આ સંવહન ભાગ દ્વારા હવા અંદરની તરફ દાખલ થશે અને સંવહન સિવાયનો વાત વિનિમયના ભાગ દ્વારા ઓક્સિજન રુધિરમાં ભળશે અને રુધિરમાંનો રહેલો CO2 એ ફેફસાની અંદર દાખલ થશે. તો જે આ વાયુઓ છે O2 અને CO2 આપણા શ્વાસ વાયુનું વહન રુધિર દ્વારા જોવા મળશે. રુધિરથી લઈ ગયેલા વાયુઓ એ શ્વસન એટલે કે કોષીય સપાટીએ જઈ અને અગેન રુધિરમાંથી મુક્ત થશે O2 અને ત્યાં પેશીમાંથી રુધિરની અંદર CO2 ભળશે. તો આ રીતે આખું ચક્રીય પરિભ્રમણ આપણને જોવા મળશે. તો આજે આપણે વાત કરી શ્વસન વાયુઓ અને એના આપલેની અંદર કઈ રીતે મનુષ્યની અંદર શ્વાસોશ્વાસની ઘટનામાં જોડાયેલા અંગોની રચના જોવા મળે છે. તો આપણે આ ચેપ્ટર સાથે અહીંયાના જે ટોપિકની વાત કરી એની અંદર યાદ રાખવા જેવા મુદ્દાઓ અથવા ક્વેશ્ચનો જે પૂછાઈ શકે છે નીટની અંદર, તો કે સૌપ્રથમ આપણે અલગ અલગ પ્રકારના જીવ સૃષ્ટિની અંદર જોવા મળતા રચનાઓની વાત કરી કે કઈ રચનાઓ દ્વારા કે એવી રચનાઓ છે જેના દ્વારા સજીવો એટલે કે અલગ અલગ પ્રકારના સમુદાયના જીવો શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. એ સિવાય આપણે વાત કરી મનુષ્યના શ્વસન માર્ગની. તો મનુષ્યના શ્વસન માર્ગમાં જોવા મળતી રચનાને યાદ રાખવાની એટલે કે કયા કયા માર્ગ દ્વારા કયા અંગોમાં થઈ અને હવા એ ફેફસા સુધી પહોંચે છે. બરાબર, એટલે કે નાક એટલે કે જો માર્ગની વાત કરીએ તો સૌપ્રથમ નાક આવશે, નાસિકા છિદ્રોમાંથી નાક દ્વારા હવા જશે મુખ ગવાન એટલે કે કંઠનળીની ત્યાં રચના સીધી જોડાયેલી છે તો કંઠનળીમાં જશે હવા, કંઠનળીમાં થઈ અને શ્વાસવાહિનીમાં જશે, શ્વાસવાહિની ફર્ધર આગળ જઈ અને જમણી અને ડાબી શ્વાસ નળીની અંદર વિભાજિત થશે. આ ડાબી નળીને કહેવામાં આવે છે પ્રાથમિક શ્વાસવાહિની, ત્યાંથી ફર્ધર એ દ્વિતીયક શ્વાસવાહિનીમાં વિભાજન થશે, દ્વિતીયક શ્વાસવાહિની અગેન તૃતીય શ્વાસવાહિનીમાં વિભાજન થશે, તૃતીય આગળ જઈને શ્વાસવાહિકા અને શ્વાસવાહિકા અંતે શ્વાસવાહિકામાં અને આ અંતશ્વાસવાહિકા જે છેલ્લે વાયુકોષ્ઠોમાં પરિણમે છે જેના દ્વારા આપણા ફેફસાની રચના થાય. તો આપણે આનો ચડતો અને ઉતરતો ક્રમ યાદ રાખીશું કે કયા કયા માર્ગ દ્વારા હવા આગળ દાખલ થશે. અહીંયા બીજી વસ્તુ યાદ રાખવાની તો કે આ જે શ્વસન માર્ગ છે તો શ્વાસની ઘટના દ્વારા આ શ્વસન માર્ગની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે અને આ જ શ્વસન માર્ગમાં જ્યારે આપણે ઉચ્છ્વાસ કરતા હોઈએ છીએ એ દરમિયાન CO2 નું પ્રમાણ વધારે હોય છે. તો કઈ ઘટના દ્વારા કયા સમયે કયા વાયુનું પ્રમાણ વધારે હોય છે એ પણ આપણે યાદ રાખીશું. સાથે સાથે કાસ્તિમય રચના કડીઓની વાત યાદ રાખીશું. બરાબર, અને જમણા અને ડાબા ફેફસાની અંદર જોવા મળતા તફાવતની પણ